લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લકી ડ્રોના માસ્ટરમાઇન્ડ અશોક માળી સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ. ધાનેરાના વાલેર ગામે યોજાયેલા લકી ડ્રો મામલે અશોક માળી સહિત 10 સામે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી. ધાનેરા પોલીસ મથકના પીએસઆઈ ખુદ બન્યા ફરિયાદી. ધાનેરાના અરજદાર પોપટલાલ જોશીની અરજીની તપાસ બાદ પોલીસે દાખલ કર્યો ગુનો. અશોક માળી અને તેની કંપનીએ કરોડો રૂપિયા ઘર ભેગા કર્યા છે. સરકારને ચેરિટી અને ઇન્કમ ટેક્સના નામે પણ ચૂનો લગાડ્યો છે. પ્રતિબંધિત કલમ 4 મુજબ બીએનએસ કલમની કલમ મુજબ ગુનો થયો દાખલ. સરહદી વિસ્તારમાં માસ્ટર માઇન્ડ અશોક માળીની લકી ડ્રોની માયાજાળમાં લાખો લોકો ફસાયા. પોલીસે લકી ડ્રોના નામે 4 ગુના દાખલ કર્યા. પોલીસની અપીલ હજુ પણ કોઈ પીડિત હોય તો અશોક માળી વિરુદ્ધ ગુનો દાખલ કરાશે. પોલીસ ચેરિટી અને ઇન્કમ ટેક્સની તપાસ થાય તો લકી ડ્રોનું બીજેડ કરતા પણ મોટું કૌભાંડ બહાર આવી શકે છે. લોભામણી લાલચો આપી ગૌશાળાના લાભાર્થે લકી ડ્રોનું આયોજન કરતા લોકો સામે સાવચેતી રાખવા જાહેર જનતાને અપીલ. બ્યુરો રિપોર્ટ મૂળજી ચૌધરી, થરાદ. હું આપ લોકોને જણાવવા માંગુ કે બનાસકાંઠા પોલીસે આની પહેલાં પણ 3 જેટલી એફઆઈઆર રજીસ્ટર કરેલી હતી અને આજે અમે લોકોએ ધાનેરા ખાતે પણ 1/4 એફઆઈઆર રજીસ્ટર કરેલી છે. આવા જેટલા પણ લોકો હશે કે જે આવા ગરીબ લોકોની લાલચ દેખાડી અને એમના પૈસાને એ લોકો આવી રીતના લકી ડ્રોના નામે લેતા હશે, આવા તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અમે લોકો એના નિયમોનો બી ઊંડાણથી અભ્યાસ કરીને ત્યારબાદ જ અમે લોકોના નિવેદનના આધારે જ અમે લોકો એફઆઈઆર રજીસ્ટર કરી રહ્યા છીએ કે જેની અંદર એ લોકો નિયમોનો ભંગ કરે છે તેમની ઉપર સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી થાય અને લોકોને આવી ચેતવણી અને લોભામણી જાહેરાતો ન જોવા મળે, જેથી કરીને લોકોના પૈસાનો પણ કોઈ બગાડ ના થાય.